નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ બોર્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું. નિહાળી આજના સમાચાર. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપી 1 કરોડથી વધુ સાયબર છેતરપિંડી આચરતા ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને રૂપિયા 1.9 કરોડની સાયબર છેતરપિંડી કરનાર ગેંગનો ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે સુરત અને જૂનાગઢ જિલ્લાઓમાંથી કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલામાં ફરિયાદીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને 10 બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા હતા. શરૂઆતમાં થોડા રૂપિયા પરત આપી વિશ્વાસ જીત્યા બાદ કુલ રૂપિયા 1.9 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે છેતરપિંડી કરનાર સુરતના દિવેશ ઉર્ફે દીવો ભુવા, કિશન ધડુક, પ્રશાંત વઘાસિયા અને ઋષિ સતાસિયાની ધરપકડ કરી છે. તેઓ પાસેથી 4 મોબાઈલ અને 6 ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓને ઇન્સ્ટન્ટ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ મારફતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે બેંક વિગતો, મોબાઈલ નંબર અને ડિજિટલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં ભરૂચ જિલ્લામાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને એક સાયબર ફ્રોડનો એક ગુનો નોંધવામાં આવે છે. જે ગુનાની અંદર કેટલીક બીએનએસ તેમજ આઈટી એક્ટની કેટલીક કલમો લાગેલ છે. જે ગુનાના મુખ્ય ફરિયાદી છે આનંદ શર્મા, કે જે અંકલેશ્વરના રહેવાસી છે. તેમની સાથે સાયબર ફ્રોડનો ગુનો થાય છે કે જેની એમો હોય છે મુખ્યત્વે ઇન્વેસ્ટમેન્ટના નામની. તેની અંદર આખી ઘટના એવી રીતના ઘટેલી હતી કે જે આપણા ફરિયાદી છે, એટલે કે જે ભોગ બનનાર છે, તેમને ટેલિગ્રામ કે જેમાં ગુરનીત રંધાવા કરીને જે નામ આવતું હતું, જેની અંદર તેમનો કોન્ટેક્ટ કરવામાં આવે છે. જેમાં ટેલિગ્રામથી, મોબાઈલ નંબરથી અને વોટ્સએપથી એવી 3 રીતના કોન્ટેક્ટ કરવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટની લોભામણી સ્કીમો આપવામાં આવે છે અને જાજુ વળતર આપવાના સ્કીમના અંતર્ગત તેમને વધુને વધુ રોકાણ કરાવતા જાય છે. અને રોકાણના અંતે જ્યારે પૈસા પાછા મેળવવાની કોશિશ કરે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પૈસા પાછા મળી નથી રહ્યા અને તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. એટલે તે અહીંયા આવીને ફરિયાદ આપે છે. જે ફરિયાદના આધારે આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ ભરવાડ સાહેબ છે, તે એક બહુ મજબૂત વ્યવસ્થિત ટીમ બનાવે છે અને જે ટીમ તપાસ ચાલુ કરે છે. અને સુરત ખાતે આરોપીઓ હોય તેવી જાણકારી મળતા તમામ ટીમ અહીંયાથી રવાના થાય છે. સુરત ખાતે જઈ અને મુખ્ય 4 આરોપીઓને પકડી પાડે છે કે જે લોકોએ આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આખું આચરેલું હતું. જેમાં મુખ્ય આરોપી જે છે દિવેશ ઉર્ફે દીવો, જે સુરતના રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે કિશન શરદભાઈ ધડુક. ત્રીજા આરોપી છે પ્રશાંતભાઈ કાનજીભાઈ વઘાસિયા. ચોથા છે ઋષભ હર્ષોકલાલ સતાસિયા. આમ આ 4 આરોપીઓ જે છે કે જે મુખ્ય કોર્પોરેટ બેંક એકાઉન્ટ ખોલાવે છે અને બેંક એકાઉન્ટની અંદર મોટું ટ્રાન્ઝેક્શન લઈ અને સાયબર ફ્રોડ આચરે છે. સમગ્ર ઇન્વેસ્ટમેન્ટ જે છે કે જે ફરિયાદીએ આમાં ટોટલ 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ ગુમાવેલી છે. પરંતુ પોલીસને એક એવી સફળતા મળે છે કે જેમાં ટોટલ 30 લાખ જેટલી રકમ ફ્રીઝ થઈ જાય છે અને જે ભોગ બનનારને પાછી આપવામાં કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત આપણે જોવા જઈએ તો 1 કરોડ અને 10 લાખ જેટલી મોટી રકમ છે તે જુદા જુદા 5117 જેટલા બેંક એકાઉન્ટનો યુઝ કરી અને આ રકમને જુદા જુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. અને ટ્રાન્ઝેક્શન જે છે તો ટોટલ 9427 અને ટોટલ બેંકના લેયર જોવા જઈએ તો 14 જેટલા લેયરની અંદર આ સમગ્ર માતબર રકમ જે છે તે ડિસ્ટ્રીબ્યુટ થઈ અને નાની નાની રકમ અલગ અલગ અનેક પ્રકારના 5117 જેટલા એકાઉન્ટમાં ફાળવણી થઈ જાય છે. આ રીતના જોવા જઈએ તો આરોપીઓ જે છે તે તમામ નાણાં પોતાની પાસે મેળવી લે છે. હાલ પોલીસે 4 આરોપીઓને અટક કરેલ છે, તેમના રિમાન્ડ પણ મેળવેલા છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ભરૂચ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અત્યાર સુધી કુલ 4 ગુના દાખલ કરી 9 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4 ગુના નોંધાયા છે, જ્યારે પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓને સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે લોકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અથવા બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટન્ટ લોન અપાવવાના બહાને
લોકોને છેતરવામાં આવતા હતા। આ સમગ્ર મામલામાં અંકલેશ્વરમાં 17 લોકો સાથે લોન અપાવવાના બહાને ₹5 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી નિમેશ વાળંદની ધરપકડ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લા પોલીસે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કોઈપણ અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા લાલચ આપવામાં આવે તો તરત પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। આપણે સૌ જાણીએ છીએ તેમ સાયબર ફ્રોડની ઘટના જે છે તે દિવસે ને દિવસે ખૂબ જ વધતી જાય છે અને જે સાયબર ફ્રોડનો ભોગ જે છે તે મોટા ભાગે નિર્દોષ નાગરિકો બનતા હોય છે। જે નિર્દોષ નાગરિકોનો ભોગ બનતા હોય છે તેનું આપણે મૂળ એનાલિસિસ કરવામાં આવે છે તો એવું ખ્યાલ આવે છે કે એક ગ્રાઉન્ડ લેવલે કે જે ભાડાના બેંક એકાઉન્ટ આપે છે અને નજીવી એવી લાલચ કે નાણાંની લાલચ મેળવીને જે એકાઉન્ટ ભાડે આપી દેતા હોય છે જેના આધારે ખૂબ જ મોટો સાયબર ફ્રોડ થતો હોય છે। તો જેનું એનાલિસિસ કરતા તે સાયબર ફ્રોડ અટકાવવા માટે એક પ્રોપર એનાલિસિસ કરવામાં આવે છે અને જે એનાલિસિસના આધારે આપણે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા એક ઓપરેશન લોન્ચ કરવામાં આવે છે। જે ઓપરેશનનું નામ આપવામાં આવે છે ઓપરેશન મ્યુલ હન્ટ, એટલે કે જે મ્યુલ અકાઉન્ટ કે જે ભાડાના અકાઉન્ટ આપતા હોય છે તેની ઉપર પ્રોપર તકંજો કસવામાં આવે છે અને તેના આધારે તેમાં સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને આગળ સાયબર ફ્રોડ ન થાય તે માટેનું એક ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું। જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત આપણા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે અન્વયે આપણે ભરૂચ જિલ્લાની અંદર 4 ટોટલ ગુના દાખલ કરવામાં આવે છે। જે ચારેય ગુનાની અંદર જોવા જઈએ તો આપણે ટોટલ 9 આરોપીઓ જે છે તે અટક કરવામાં આવેલ છે અને જેમાંથી તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે। જેની અંદર મુખ્ય 2 પ્રકારની એમઓ જોવા મળે છે। એક એમઓ એવી રીતના હોય છે કે અહીંયાના લોકલ નાગરિકો કે જે પોતાનું બેંક એકાઉન્ટ જે છે તે કમિશન કે ભાડું જે મળશે જેની લાલચને આધારે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપે છે। જે બેંક એકાઉન્ટની અંદર અન્ય બહારના રાજ્યોમાંથી કે વિદેશમાંથી ફ્રોડના નાણાં તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે એકાઉન્ટ હોલ્ડર જે છે તે પોતાના જ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી અને જે સાયબર ફ્રોડનો કરી રહ્યા હોય છે તે ટીમને તે પૈસા આપી દેવામાં આવે છે। આમ 3 ટીમ દ્વારા એક મેળાપીપણું કરી અને એક ગુનો આચરવામાં આવે છે અને જેનો ભોગ સામાન્ય નાગરિકો બનતા હોય છે। એટલે આ પ્રકારના 3 આરોપીઓને પકડી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। બીજી એક એમઓ એવી ધ્યાનમાં આવે છે કે જેમાં લોન ફ્રોડ કરતા હોય છે। એક આરોપી જે છે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોંધાયેલ ગુનો છે જેમાં મુખ્ય આરોપીનું નામ છે નિમેશભાઈ કલ્પેશભાઈ વાળંદ, કે જેણે ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામની અંદર કે ઇન્સ્ટન્ટ લોન મળી જશે તે પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કરી અને અનેક નાગરિકોને એવું કહેવામાં આવે છે કે તમને લોન તરત મળી જશે અને જેના પેટે પ્રોસેસિંગ ફી વગેરે કે અન્ય પ્રોસિજર કરવી પડશે અને એમ કહીને તેમના નામે લોન મેળવી લેતા હોય છે। અને આ પ્રકારે જોવા જઈએ તો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી જ 17 જેટલા લોકો તેનો ટોટલ ભોગ બનેલ છે અને જેનો અંદાજિત સાયબર ફ્રોડની રકમ 5 લાખ જેટલી થાય છે। આમ તમામ આરોપીઓ ઉપર હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। અંકલેશ્વરના ભડકોદરા ખાતે અસામાજિક તત્વોના મકાનનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ અને વીજ કંપનીની સંયુક્ત કાર્યવાહી દરમિયાન ભડકોદરા ગામની નવી નગરી વિસ્તારમાં રહેતા એક અસામાજિક તત્વોના મકાનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપાયું હતું। આ કાર્યવાહી હેઠળ વીજ જોડાણ તાત્કાલિક કપાવી ₹40,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા વીજ કર્મીઓને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભડકોદરા ગામની નવી નગરી ખાતે રહેતા અસામાજિક તત્વ બલવિન્દ્રસિંહ સુરજીતસિંહ સિકલીગરના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું। આથી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નિયમ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી। હાર્દિક પટેલ સહિતના રાજદ્રોહ કેસો પરત લેવા નિર્ણય થતા ચૈતર વસાવાએ પાડલિયા ગામના આદિવાસીઓના કેસો પરત ખેંચવાની માંગ કરી હતી। પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો પર રાજદ્રોહ સહિતના કેસો કરવામાં આવ્યા હતા, પરંતુ સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો વિરુદ્ધના અનેક કેસો પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના અન્ય આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના તમામ કેસો પરત કરવાનો સરકારે જે નિર્ણય કર્યો છે, અહીંયા સવાલ હાર્દિક પટેલનો નથી પરંતુ સવાલ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે। વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ત્યારે અમે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે હાલ અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસી લોકો પર ખોટો કેસ કરવામાં આવ્યો છે
એ કેસ પરત લેવામાં આવે, સાથે સાથે ગુજરાતમાં જે પણ SC, ST, OBC વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો કરવામાં આવ્યા છે તે તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા સમયમાં સરકારને આ મુદ્દે મળવા માટે પણ જઈશું. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા અને બાદમાં એમના સહિતના આગેવાનોના તમામ કોર્ટોમાંથી દેશદ્રોહ સહિતના બધા જ પ્રકારના કેસો પરત ખેંચવાનો સરકારે નિર્ણય કર્યો છે. ત્યારે સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ એ ગુજરાતની કાનૂની વ્યવસ્થાનો છે. ત્યારે અમે સરકાર પર માંગણી કરીએ છીએ, હાલમાં અંબાજી નજીક પાડલિયા ગામમાં જે આદિવાસીઓ પર ખોટો કેસ કરવામાં આવ્યો છે એ કેસ પરત લેવામાં આવે. સાથે સાથે ગુજરાતમાં જે પણ SC, ST, OBC વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પર આંદોલન દરમિયાન જેટલા પણ કેસો થયા છે એ તમામ કેસો પરત લેવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે સરકારશ્રીને આ બાબતને લઈને મળવા પણ જવાના છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકલ્પોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ સેવા સદનના વોર્ડ નંબર 11માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ પ્રકારોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા વિસ્તારના કાર્યોને ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં આવેલ દાંડિયા બજારથી પાયનિયર સ્કૂલ સુધીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે જ વોર્ડ નંબર 11માં વિકાસના કુલ 9 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. રૂપિયા 1.75 કરોડના ખર્ચે વિકાસના વિવિધ પ્રકલ્પો નિર્માણ પામશે. ખાતમુહૂર્ત સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના પદાધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 11માં દાંડિયા બજારથી પાયોનિયર સ્કૂલ સુધીના ડામર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 1 કરોડ અને 2 લાખ રૂપિયાના ખર્ચે આ કામ કરવામાં આવશે. સાથે સાથે બીજા 7 જેટલા કામો મુખ્યત્વે પાનખાડી વિસ્તારમાં CC રોડ, જૂની કોર્ટથી શંકરાચાર્ય મઠ સુધીનો પેવર બ્લોકનો માર્ગ અને આ સિવાયના વોર્ડ નંબર 5ના અન્ય 5 રસ્તાઓ જે પેવર બ્લોકના છે. આમ કુલ મળીને 1 કરોડ અને 75 લાખ રૂપિયાના 9 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઘણા સમયથી આ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ વિસ્તાર જ્યાં આ રસ્તાના કામો થવાના છે બધા લોકો સાથે સંકલન કરીને, સરકારના બધા વિભાગોનું સંકલન કરીને હવે કામની અનુકૂળતા ઊભી થઈ છે. એટલે આજે વોર્ડ નંબર 11ના 4 નગરપાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિભૂતિબાની વિશેષ ઉપસ્થિતિમાં, ભરૂચ શહેરના અન્ય નગરપાલિકાના સભ્યો, ચેરમેનો બધાની હાજરીમાં અને વોર્ડ નંબર 11ના તમામ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તાત્કાલિક 2-3 દિવસમાં આ બધા કામો શરૂ થશે અને આગામી દિવસોમાં કામ પૂર્ણ થશે. આ વિસ્તારની સુવિધામાં, નાગરિકોની સુવિધામાં વધારો થશે. ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે રાજ્ય સરકારની હળપતિ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર 32 મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે રાજ્ય સરકારની હળપતિ આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામનાર 32 મકાનોના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. ભરૂચના આમોદ તાલુકાના માંગરોળ ગામે ધારાસભ્ય DK સ્વામીના હસ્તે કુલ 32 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને હળપતિ આવાસ યોજના અંતર્ગત મકાનોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આમોદ તાલુકાના ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, તાલુકા મહામંત્રી હિતેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મેલાભાઈ વસાવા, ગામના સરપંચ તથા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની યોજના થકી વર્ષોથી પોતાના ઘરનું સ્વપ્ન જોતા પરિવારો માટે આશાનું નવું કિરણ જોવા મળ્યું છે. વંદે માતરમ, ભારત માતા કી જય. આજરોજ આમોદ તાલુકાના માંગરોલ ગામે ગુજરાત હળપતિ આવાસ નિગમ દ્વારા લગભગ 32 જેટલા મકાનોનું મંજૂર કરી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા
આદરણીય દીપકભાઈ, મહામંત્રી આદરણીય હિતેશભાઈ, ગામના સરપંચ એવા આદરણીય મણીલાલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય એવા મેલાભાઈ અને સૌ આગેવાનો ઉપસ્થિત રહી આજે ઘરે ઘરે ફરીને જે કામ ચાલી રહ્યું છે એનું નિરીક્ષણ કર્યું, તેમજ નાળિયેર ફોડી ચાંદલા કરી અને આજના દિવસે શુભ પ્રારંભ કરાવી આ કામ જલ્દી ને જલ્દી વહેલું શરૂ થાય અને આ વિસ્તારના જે રાઠોડ સમાજના, હળપતિ સમાજના લોકો છે એ વહેલા ને વહેલા મકાનમાં રહેતા થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને ગુજરાત સરકારનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 32 જેટલા મકાનો તાત્કાલિક મંજૂર કરીને આ ગામના લોકોને ખૂબ આનંદની લાગણી પ્રસરી છે. ત્યારે હું ગુજરાત સરકાર અને હળપતિ નિગમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. શ્રી પરશુરામ સંગઠન દ્વારા રામાયણના પાત્રો પર અનોખી આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. સાથે સાથે વર્ષ 2026ના કેલેન્ડરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાની પરશુરામ સંગઠન દ્વારા BES યુનિયન હાઈસ્કૂલના સહયોગથી મહાકાવ્ય રામાયણના વિશિષ્ટ અને પ્રેરણાદાયક પાત્રો પર આધારિત આંતરશાળા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સંકુલમાં યોજાયેલી આ અનોખી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ રામાયણના આદર્શ પાત્રોની જીવંત ભૂમિકા રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા. જૂના ભરૂચ વિસ્તારની કુલ 6 શાળાઓના 12 જેટલા વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધાની ખાસિયત એ હતી કે દરેક સ્પર્ધકને રામાયણનું એક ચોક્કસ પાત્ર ફાળવવામાં આવ્યું હતું. ભગવાન શ્રીરામ, માતા સીતા અને મહાબલી હનુમાન સહિતના કુલ 12 પાત્રો વિશે વિદ્યાર્થીઓએ વક્તૃત્વ દ્વારા પ્રેરણાદાયી રજૂઆતો કરી હતી. આ માધ્યમથી નવી પેઢીને રામાયણના મૂલ્યો અને પાત્રોને નજીકથી જાણવાનો ઉત્તમ અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વર્ષ 2026ના નવા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી યોગેશભાઈ જોશી, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે અને શહેર પ્રમુખ હેમંત શુક્લ, શાળાના આચાર્ય વિજયસિંહ સિંધા, વલવી સાહેબ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત અને રાજકુમાર દુબે સહિતના અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભદ્રેશભાઈ લીંબચિયા અને સુંદરકાંડ પ્રચારક મંડળના સંદીપભાઈ પુરાણીએ સેવા આપી હતી. કાર્યક્રમનું સુરાચું સંચાલન શાળાની શિક્ષિકા કૃષ્ણાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સહકાર પેનલના પ્રદ્યુમન સિંધા, જ્યારે ઉપપ્રમુખ તરીકે
સમરસતા પેનલના નદીમ શેખ ઉપપ્રમુખ તરીકે વિજેતા બન્યા છે. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણીમાં ચાલુ વર્ષે ભાજપના લીગલ સેલના આગેવાન પેનલ સાથે ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી. પ્રથમ વખત સહકાર પરિવર્તન અને સમરસતા એમ 3 પેનલ વચ્ચે મુકાબલો થયો હતો. અગાઉ બાર એસોસિએશનની ચૂંટણી મુખ્યત્વે સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે જ થતી હતી. જો કે આ વર્ષે ભાજપના લીગલ સેલના એક આગેવાનને સમરસતા પેનલ બનાવીને ચૂંટણી મેદાનમાં ઉતરતા રાજકીય રંગ વધુ ઘેરો બન્યો હતો. પરિવર્તન અને સમરસતા બંને પેનલ ભાજપના આગેવાનો સાથે સંકળાયેલી છે, જ્યારે સહકાર પેનલ પોતાની અલગ ઓળખ સાથે મેદાનમાં સવારે 9:15થી બપોરના 3:15 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું. 876માંથી 755 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી શરૂ કરવામાં આવી હતી. 4 કલાક સુધી ચાલેલી મતગણતરીમાં સહકાર પેનલમાંથી પ્રમુખ અને સેક્રેટરી, સમરસતા પેનલમાંથી ઉપપ્રમુખ અને પરિવર્તન પેનલમાંથી ટ્રેઝરર ચૂંટાયા હતા. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી વખત પ્રદ્યુમન સિંધા વિજેતા બન્યા છે. પ્રદ્યુમન સિંધાને 338 મત મળ્યા હતા. આ સભ્યોનું આજરોજ સામાજિક કાર્યક્રમમાં મનીબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમારે તમામ વિજેતાઓનું પુષ્પગુચ્છ આપી વિજયની શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, તો આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો.